મહાદેવને મહાકાલ કહેવામાં આવે છે કારણ કે તેઓ સમયના પણ સ્વામી છે. તેમને નીલકંઠ કહેવામાં આવે છે કારણ કે તેમણે સૃષ્ટિને બચાવવા માટે વિષ પીધું હતું. પણ શું તમે ક્યારે વિચાર્યું છે તેમને મલ્લિકાર્જુન કેમ કહેવામાં આવે છે? એવું એક નામ જેના અર્થ થાય છે ચમેલીનો સ્વામી. અને આનું રહસ્ય છુપાયેલું છે એક દેવીના મધમાખી બનવામાં અને શિવ શક્તિના સૌથી પ્રાકૃતિક મિલનમાં. આ કથા શરૂ થાય છે અરુણાસુર નામના દાનવથી. બ્રહ્માજી પાસેથી તેને એવો વિચિત્ર વરદાન મળ્યો હતો કે કોઈ પણ 2 કે 4 પગવાળું જીવ તેને મારી શકતું નથી. આ વરદાનના અહંકારમાં તેણે દેવલોક પર અધિકાર કરી લીધો. જ્યારે બધા દેવતાઓ અસહાય બન્યા ત્યારે તેમણે સ્મરણ કર્યું આદિશક્તિ માતા પાર્વતીનું. એ દાનવનો વધ કરવા માટે જે 2 કે 4 પગવાળા જીવથી મરી શકતો ન હતો, માતાએ અપનાવ્યો 6 પગવાળા જીવનો માર્ગ. તેમણે ધારણ કર્યું બ્રહ્મરંબાનું સ્વરૂપ, કરોડો મધમાખીઓની અધિષ્ઠાત્રી દેવી. તેમની સંયુક્ત શક્તિ સામે અરુણાસુર ટકી ન શક્યો અને ધર્મની ફરીથી સ્થાપના થઈ. પણ લીલા અહીં પૂર્ણ થતી નથી. યુદ્ધ બાદ જ્યારે માતા પોતાના શાંત સ્વરૂપમાં પરત ફરી ત્યારે તેમણે પોતાના સ્વામી મહાદેવને શોધવા શરૂ કર્યા. ન તો તેઓ કૈલાસ પર મળ્યા, ન તો કોઈ ભવ્ય મંદિરમાં. તેઓ મળ્યા શ્રીશૈલમના ઘન જંગલોમાં. એક વિશાળ અર્જુન વૃક્ષની નીચે મહાદેવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે મૌન તપસ્યામાં લીન હતા. એ વૃક્ષ જાણે શિવની સ્થિરતાનો જીવંત સ્તંભ હોય, અને એ સ્તંભને પ્રેમથી લપેટી રહી હતી મલ્લિકા, ચમેલીની સુગંધિત લતાઓ, જે પોતે શક્તિની પ્રાકૃતિક ઉપસ્થિતિનું પ્રતીક હતી. આ આદિમ, શાંત અને પ્રાકૃતિક સ્વરૂપને જોઈને માતા પાર્વતીએ એક દિવ્ય લીલા રચી. તેઓ ફરીથી ભ્રમર, મધમાખી બની ગયા. તેઓ ચમેલીના ફૂલો પર બેસતા, તેમનો રસપાન કરતા અને મધુર ગુંજન સાથે એ સ્વયંભૂ શિવલિંગની પરિક્રમા કરતા. એ ગુંજન કોઈ સામાન્ય ધ્વનિ નહોતું, એ હતું નાદ બ્રહ્મ, સૃષ્ટિનું આદિમંત્ર. આ જ હતું શિવ અને શક્તિનું સૌથી શુદ્ધ, સૌથી મૂળભૂત મિલન. અને એ જ દિવ્ય ક્ષણે એ જ્યોતિર્લિંગને મળ્યું તેનું નામ મલ્લિકાર્જુન, અર્થાત અર્જુન વૃક્ષની નીચે નિવાસ કરતા એ પ્રભુ જેની પૂજા મલ્લિકા, ચમેલી કરે છે. આજે એ પવિત્ર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના શ્રીશૈલમ પર્વત પર સ્થિત છે, જ્યાં માતા બ્રહ્મરંબાનું શક્તિપીઠ પણ સ્થિત છે. આ જ્યોતિર્લિંગ આપણને શીખવે છે કે ઈશ્વર ફક્ત પથ્થરના મંદિરોમાં નથી, પરંતુ એક વૃક્ષના મૌનમાં, એક ફૂલની સુગંધમાં અને એક મધમાખીના ગુંજનમાં પણ વસે છે.